પણ જ્યારે ગામમાં કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાત્મા એ આવે ને તો એની સેવા કરવા માટે થઈ અને મારી માને મોકલે. આ સંતો અહીંયા રોકાણા છે, એમની સેવા તમારે કરવાની. ત્યારે હું મારી માની સાથે જતો. મારી મા કામ કરે, સંતો સત્સંગ કરે, એ સત્સંગ હું સાંભળું. સાંભળ્યા પછી સંતો જ્યારે જાય ત્યારે હું એમને કહું કે મારે તમારી સાથે આવવું છે. સંતો ના પાડે, હજી તારી ઉંમર નથી થઈ. બીજું, તારી માં છે, તારે એની સેવા કરવાની. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તને કોઈને કોઈ ગુરુ મળી જશે. સંતો વયા જાય પછી હું જે કથા કરી હોય, જે સત્સંગ કર્યો હોય એને વાગોળ્યા કરું. એકવાર એવું બન્યું કે રાતનો સમય હતો, મને ભૂખ લાગી. ખાવાનું માએ આપ્યું, દૂધ ન હતું. એ દૂધ લેવા મારી માં ગઈ અને સર્પની ઉપર એનો પગ પડ્યો. સર્પે દંશ આપ્યો અને મારી માનું મૃત્યુ થયું. મને ખૂબ દુઃખ થયું. શું કામ? બોલે મારી માએ મારા માટે પ્રાણ ત્યાગ્યો છે. જો એ દૂધ લેવા ન ગઈ હોત તો બોલે તો મારી માં મારી પાસે. ખૂબ દુઃખ થયું. એ પછી સંતો મારા ગામમાં પધાર્યા. સંતો ગામમાં પધાર્યા પછી સંતોને મેં વાત કરી. સંતોએ મને દીક્ષા આપી અને મને પોતાની સાથે લઈ ગયા. એ જન્મ મારો પૂરો થયો. ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાને મને બીજો જન્મ આપ્યો. બીજા જન્મમાં બોલે નારદના રૂપમાં હું પ્રગટ થયો. ભગવાનની સાથે રહેવાનો મને લાભ મળ્યો. તો કોણ, કેવી રીતના, ક્યાં આવે છે એ કોઈને ખબર નથી. એટલે કહું છું, વ્યાસજી તમે જે કંઈ લખ્યું છે એ બરાબર નથી. એટલે તમને અસંતોષ થાય છે. શું કરવું? બોલે કાંઈ સારું લખો. બોલે શું લખું? નારદજી કહે કે હું કહું છું એવું નહીં, તમને જે સારું લાગે એ લખો. સલાહ દેવી, પણ મફતમાં મળે એટલે એવું નથી કે ગમે એને આપી દેવી. કોઈ માને ને કોઈ ન પણ માને. અમેરિકાનો એક વકીલ જેનું નામ હતું લિંકન, એ લિંકને એક ધનાઢ્ય માણસને અને એક ગરીબ માણસનો ઝઘડો થયો. ગરીબ માણસ એટલે કે ખાવામાં ઘરમાં કાંઈ નહોતું, આવી પરિસ્થિતિ. એની સાથે બોલે શેઠનો ઝઘડો થયો. ઝઘડો શેનો હતો? પૈસા માટે. બોલે મારા $10 મેં આ માણસને આપ્યા છે, હવે પાછો નથી આપતો. લિંકને કહ્યું કે તમારું શું ઈચ્છા છે, તમારે શું કરવું છે? બોલે મારે $10 એની પાસેથી મેળવવા છે. ગમે એમ કરે પણ મને મારા $10 મળે. લિંકને કહ્યું કે શેઠ
તમે જેની સામે દાવો માંડવા બેઠા છો એ માણસ પાસે ખાવા માટે કાંઈ નથી, તો એ તમને $10 આપશે કેવી રીતના? શેઠે કહ્યું કે વકીલ સાહેબ, ભલે ગમે એટલો ખર્ચો થાય એ જોવાનું નથી, આપણે $10 મારે મારા પાછા જોઈએ. લિંકને કહ્યું ભાઈ ગરીબ માણસ છે, ધીરે ધીરે આપી દેશે, એમાં દાવો કરવાની જરૂર નથી, કોર્ટે ચડવાની જરૂર નથી, તારા પૈસા તને મળી જશે, હું સમજાવીશ એને. શેઠે વટ ઉપર આવ્યા. હવે મારે દાવો જ માંડવો છે, એમને મારે પૈસા જોતા જ નથી, દાવો કરી અને પછી એની પાસે પૈસા મેળવવા છે. લિંકને કહ્યું કે શેઠ, તો તમને ખબર છે કે મારી ફીસ કેટલી છે? કોર્ટમાં તમારે દાવો માંડવો હોય તો હું કેટલા રૂપિયા લઉં છું એ ખબર છે તમને? બોલે જેટલા ફી હોય એ તમારી હું તમને આપી દઈશ. લિંકને કહ્યું કે મારી ફીસ $20 છે. બોલે $20 ની કાકી આપ્યા તમને, $20 આપ્યા તમને, પણ મારે એની પાસે $10 મેળવવા છે. લિંકને કહ્યું કે ભાઈ તો મને ફીસ તારે એડવાન્સમાં આપવી પડશે, પહેલા ફીસ આપ, પછી આપણે કોર્ટમાં જઈએ. શેઠે કીધું કાલ્યો. લિંકનને કે આ $20 તમારી ફીસ લઈ અને લિંકને કહ્યું કે શેઠ હવે તમારે ઘરે જાઓ, તમારો કેસ હું તમને કોર્ટમાં દાખલ કરી દઈશ. શેઠ ઘરે ગયા. લિંકને $20 લઈ અને પેલા ગરીબ માણસની પાસે ગયો અને કહ્યું કે ભાઈ શેઠે તારી ઉપર દાવો મૂક્યો છે, તું એના $10 નથી આપતો. એટલે ગરીબ માણસે કીધું કે લિંકન, મારી પાસે ખાવા માટે કાંઈ નથી, તો એના $10 કેવી રીતના આપું? બોલે તો તારી ઉપર કેસ કરશે. ગરીબ માણસે કીધું તો ભલે કરે. લિંકને કહ્યું કે તો મારી એક સલાહ માનીશ તું? બોલે શું? બોલે આ $20 એ માણસ પાસેથી મેં લીધા છે મારી ફીસના. એક કામ કર, આલે આ $10 લઈ જા, એ શેઠને આપી દે અને કયો કે આ તારા $10. $10 આપ્યા પછી કેસ નહીં થાય. લિંકન પાસેથી ગરીબ માણસે $10 લઈ લીધા. શેઠની પાસે જઈને કહ્યું કે આલ્યો આ તમારા $10, આ તમને પરત. લિંકન ઘરે આવ્યો. શેઠને કહ્યું, શેઠ તમને $1 મળી ગયા, તમારા પૈસા તમને જે જોતા હતા એ મળી ગયા, હવે કેવો દાવો ને કેવી વાત? તો સલાહ છે ને એ મફતમાં મળે પણ ગમે એને ન દેવાય. હા દેવાય, જ્યાં જગ્યા હોય, યોગ્ય માણસ લાગે, તમને એમ લાગે કે આ તમારું કયું કરવાનો છે તો એને સલાહ અપાય. તમારી વિરુદ્ધમાં જ હાલતો હોય, તમને એમ છે કે આ નહીં માને, નહીં કરે, છતાં તમે એને સલાહ આપો. કહેવાનો મતલબ સલાહ ફ્રીમાં મળે પણ બધાને ન અપાય.